નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। સિદ્ધપુરમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ ઉજવાઈ। ગુજરાત સરકારના સહયોગથી જીવનયાત્રા પર નાટ્ય પ્રસ્તુતિ। સિદ્ધપુરમાં ઇન્ડિયન રેડક્રોસ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એક નાટ્ય પ્રસ્તુતિનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્યના રમતગમત અને સંસ્કૃતિ વિભાગ તેમજ સંગીત નાટક અકાદમીના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો। આ નાટકમાં સરદાર પટેલના બાળપણથી લઈને ભારતની આઝાદીની લડત સુધીની જીવનયાત્રાને આવરી લેવામાં આવી હતી। આ નાટ્ય પ્રસ્તુતિ સિદ્ધપુરની નર્સિંગ કોલેજના હોલ ખાતે યોજાઈ હતી। તેમાં સરદાર વલ્લભભાઈ પટેલના બાળપણના સંઘર્ષો, દેશની આઝાદીની લડતમાં તેમનું યોગદાન અને તેમના મહત્વપૂર્ણ નિર્ણયોને દર્શાવવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં સિદ્ધપુર શહેરના મહાનુભાવો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું ઉદ્ઘાટન સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન પટેલ, નર્સિંગ કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર રાકેશ પાટીદાર, રેડક્રોસના પ્રમુખ ડોક્ટર નિશિતભાઈ અજાણી, ઉપપ્રમુખ પ્રવીણભાઈ સી મોદી, સેક્રેટરી સુરેશભાઈ પંચાલ, પ્રોજેક્ટ ચેરમેન દિલીપભાઈ પુરોહિત, ભરતભાઈ મોદી અને પ્રવીણાબેન રાવના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સિદ્ધપુરના નગરજનો, સિનિયર સિટીઝનો, ઇનર વ્હીલ ક્લબના સભ્યો, ભાજપના આગેવાનો અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા। રેડક્રોસ સોસાયટી પોરબંદરના ત્રિલોકભાઈ ઠાકરનો આ નાટક સિદ્ધપુરને ફાળવવામાં મહત્વનો ફાળો રહ્યો હતો। કાર્યક્રમના અંતે ત્રિલોકભાઈ ઠાકર અને નાટકના કલાકારોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। રિપોર્ટર વિશાલ જયસ્વાલ, પાટણ।